રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારની ખૂબ સારી યોજના છે કે જે ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારો છે એના માટે પીપીપી યોજના એટલે કે સંપૂર્ણપણે નિઃશુલ્ક દરે ઝૂંપડપટ્ટીમાં રહેતા રહેવાસીઓને મકાનો આપવા. રાજકોટ શહેરની અંદર કુલ 4થી વધુ અલગ અલગ પીપીપી યોજનાઓ સાકાર થઈ અને સફળતા પણ મળી, પરંતુ આપનો જે પ્રશ્ન છે એ નાના મોવા રોડ ઉપર આવેલ મોકાજી સર્કલ ભીમનગર આવાસ યોજના 56,000 ચોરસ મીટર અંદાજિત 62,000 જગ્યામાં આ યોજનામાં 2014માં એક ટેન્ડર રિલીઝ કરવામાં આવ્યા હતા, પરંતુ ટેકનિકલી ક્ષિતિઓ અને અનેક વિસંગતતાઓના કારણે આ ટેન્ડર રદ કરવામાં આવ્યું. રદ કર્યા બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જે તે સમયે ફરી વખત આ ટેન્ડરને ઓનલાઈન સબમિટ કરવામાં આવ્યું હતું કે ભીમનગર પીપીપી યોજના માટે કોઈપણ એજન્સી આમાં રસ દેખાડે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ટેન્ડર જ્યારે ઓપન થયા ત્યારે જે ભાવો આવ્યા હતા અને રાજકોટ મહાનગરપાલિકાની અમારી જે આવાસ યોજનાની જે ડિપાર્ટમેન્ટ છે એમણે પ્રેક્ટિકલી ત્યાં ભાવ જોયા તો અનેક વિસંગતતાઓ આવતી હતી. દાખલા તરીકે ત્યાં ₹1,00,000-1.25 લાખનો ભાવ થતો હોય છે જમીનનો, અને જે ટેન્ડર આવ્યું હતું એ બહુ ઓછા ભાવનું હતું. જે ક્વોલિફાઈડ થયા હતા એ કાયદાની જોગવાઈ મુજબ જીપીએમસી એક્ટ મુજબ કોઈપણ ટેન્ડરને રદ કરવાનો આબાદિત અધિકાર જ્યારે મહાપાલિકાને નુકસાન જતું હોય ત્યારે એનો આબાદિત અધિકાર મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવ્યો છે. અને હાલ પૂરતું ભીમનગર પીપીપી યોજનાનું ટેન્ડર અમે લોકોએ રદ કર્યું છે. ભવિષ્યની અંદર કોઈ પણ જ્યારે આ ટેન્ડર બહાર પાડવામાં આવશે, કારણ કે પીપીપી યોજના બે રીતે ચાલતી હોય છે. એક તો મહાપાલિકાને આર્થિક નુકસાન ન જવું જોઈએ, અને બીજું ત્યાં રહેતા ગરીબોની સાથે પણ સંકલન થવું જોઈએ. એમને અન્યાય થાય એવું ક્યારેય ભારતીય જનતા પાર્ટીની અમારી રાજકોટ મહાનગરપાલિકાની સરકાર ક્યારેય વિચારી પણ નથી શકતી. એ લોકોને અન્યાય થાય એવું કોઈ પણ કામ અમે લોકો કરવાના નથી અને કરી પણ ન શકીએ અમે. એટલે આવનારા દિવસોની અંદર સારી યોજના, સારા મહાનગરપાલિકાને આર્થિક નુકસાન ન જાય અને ત્યાંના લોકો આરે સંકલન કરીને ટેન્ડર બહાર પાડવામાં આવે. એ જ મેં કીધું ને, ભારતીય જનતા પાર્ટીના શાસકો ક્યારેય ખોટું નહીં થવા દે. એટલા માટે જ હું આપને કહું છું કે 500 કરોડ રૂપિયાની જગ્યા કાંઈ 102 કરોડ કે 110 કરોડમાં તો થોડું દઈ દઈએ અમે. આ તો ગરીબોની યોજના છે પીપીપી યોજના. ના, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ ડ્રીમ સપનું છે કે આ દેશની અંદર દરેકને ઘરનું ઘર મળવું જોઈએ. એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના જ્યાં સુધી શાસકો બેઠા છે ત્યાં સુધી આવી કોઈ ડિઝાઇન અમે લોકો નહીં બનાવવા દઈએ. પ્રજાનો પૈસો છે ને પ્રજા માટે જ વાપરવામાં આવશે.